તો વડોદરા શહેરમાં માત્ર 8 જ દિવસમાં જૂના રોડ પર મહાકાય ભૂવો પડ્યો છે। તો મકરપુરા એસટી ડેપો સામે આ ઘટના સામે આવી છે। ત્યારે કૂવો પૂરીને બનાવેલા રોડમાં યોગ્ય પુરાણ ન થતા આ ભૂવો પડ્યાનું જાણવા મળ્યું છે। તો પ્રજાના ટેક્સના વેડફાટને લઈને લોકોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। તો પાલિકા દ્વારા ડમ્પરથી ડેબ્રીઝ નાખી આ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી છે। ત્યારે લોકોએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। ત્યારે આ મામલે પાલિકાની કામગીરી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। કામગીરીનું રેટ ઉતરે છે। તમે જુઓ કે આપણે ઘરના આંગણે પણ ફોટો બનાવીએ ને તો કાફી એનું પુરાણ કરી આપણે જોઈએ છીએ, 2 દિવસ પાણી નાખીએ છીએ અને જોઈને પછી આપણે એની ઉપર મટીરિયલ નાખીએ છીએ। ત્યારે આ લોકો જે તે અધિકારીઓ ખાલી મજૂરો, અપણ મજૂરો બિચારાઓને 400 રૂપિયા રોજ આપી અને એમને ધકેલી દે છે કે જાઓ આ રોડ બનાવવાનો। એ બિચારાને જેટલું મટીરિયલ આપે ને જેટલું કામ કે કરીને જતા રહે છે। એટલે ખાલી ઠીંગડા જ મારે છે। અહીંયા તમે જો ખાલી આટલું જ મટીરિયલ વાપર્યું છે, લોકોએ મટીરિયલ પણ વધારે નથી વાપર્યું અને મોદીજી ખૂબ સારું બજેટ આપી રહ્યા છે, પણ આ લોકો ક્યાં વાપરે છે એ મને નથી ખબર પડતી કે એ લોકોના બંગલા જ બનાવશે કે એ લોકોના ફાર્મ હાઉસ લેશે કે એમની ગાડીઓ જ લેશે આ લોકો, અને એ જ કરવાના છે। અધિકારીઓ સામે કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ।